અરવલ્લીથી મહત્વપૂર્ણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર એક નજર કરીએ। બ્રેકિંગ ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગી કાર્યકર્તાઓએ બાયડની આર્ટ્સ કોલેજ બંધ કરાવી છે। અરવલ્લી જિલ્લાના એસટી બસના 90 રૂટ બંધ કરવામાં આવ્યા છે। તો ભારત બંધનું એલાન વિપક્ષ દ્વારા આપવામાં આવી રહ્યું છે ત્યારે અરવલ્લીમાં તેની અસરો જોવા મળી રહી છે। એસટી બસના રૂટ પર તેની અસરો જોવા મળી રહી છે। 9 જેટલા રૂટ બંધ કરવામાં આવ્યા છે। એસટી ડેપોમાં બસનો કાફલો જોવા મળી રહ્યો છે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા તસ્લીમ આપણી સાથે જોડાઈ ગયા છે। તસ્લીમ, અરવલ્લીમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ બંધનો જોવા મળી રહ્યો છે। હાલ શું વિગતો અને કેવો પ્રતિસાદ? ચોક્કસપણે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે એક દિવસે ભારત બંધના એલાનના પગલે અરવલ્લી જિલ્લામાં પણ આજે સંપૂર્ણપણે બંધ છે। વહેલી સવારથી સવારે 5 વાગ્યાથી જ ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશિયારા સાથે શામળાજી નેશનલ હાઈવે ઉદયપુર અમદાવાદ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હતો। ત્યારબાદ મોડાસામાં પણ એસટી બસોના તમામ રૂટો બંધ કરાતા અંદાજે અરવલ્લી જિલ્લાની 90 એસટી બસોના રૂટો બંધ કરવામાં આવે છે। બાયડ, મેઘરજ, માલપુર, મોડાસામાં શૈક્ષણિક કાર્યો પણ જે સંસ્થાઓ છે, સ્કૂલો છે, કોલેજો તેને પણ બંધ કરાવી છે। અને હાલ અરવલ્લી જિલ્લાના હોમટાઉન મોડાસામાં પણ કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરી અને દુકાનો બંધ કરાવવાની કોશિશ કરવામાં આવી છે। એટલે ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં સંપૂર્ણપણે કોંગ્રેસ બંધ રહે, સ્કૂલો, કોલેજો, વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રહે અને મોંઘવારીમાં સરકારને જડબાતોડ જવાબ આપી શકાય એ રીતે બંધ કરાવવાની કોશિશ કરવામાં આવી છે। બિલકુલ તસ્લીમ, આપ જોડાયા, માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર।